નમસ્કાર ખેડૂત મિત્રો, શિવ એગ્રીકલ્ચર સ્ટોર ઉપર આપ સર્વેનું સ્વાગત છે। દર વર્ષેની જેમ આ વર્ષે પણ શિવ એગ્રીકલ્ચર સ્ટોર તમારી માટે લઈને આવ્યું છે ઘઉં માટેની કીટ। તો બતાવો સર્વેને ઘઉંની કીટ, જેની અંદર 10 વસ્તુઓ આવશે। વાવવાથી લઈને વાઢવા સુધીની તમામ વસ્તુઓ આ કીટની અંદર આપણે આવરી લીધી છે। તો જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો, ઘઉં માટેની કીટ। आओ तो तमे समझाई दऊ आ घऊनी कीट कई रीते काम करशे। तो सौथी पहला बात करूं घऊनी, तो घऊं 496 રહેવાના છે, 40 કિલો માપ રહેવાનું છે। આ તમામ કીટ 1 વીઘા માટે બનાવેલી છે। એની અંદર પાયામાં નાખવા માટે એનપીકે ખાતર જે 50 કિલો રહેશે। ઘઉંની અંદર ખેડૂતોનો ઉધઈનો પ્રશ્ન આવતો હોય છે, તો આ ઉધઈની દવા રહેશે, જે ઘઉંની અંદર મોઈ અને તમારે ઘઉં વાવવાના રહેવાના છે। હવે આગળ વાત કરું ઘઉં પોથાવા માટે અને ઘઉંના વિકાસ માટે ઝીંક ખાતર અને યુરિયા ખાતરનો કોમ્બો રહેશે। ઝીંક ઓમકારનો આપવાનું આવશે 5 કિલો। હવે એની આગળ વાત કરું તો ઘઉંની અંદર જ્યારે ઘઉં 20 થી 25 દિવસના થાય છે ત્યારે નિંદામણનો બહુ મોટો પ્રશ્ન રહેતો હોય છે। તો નિંદામણ દૂર કરવા માટે 2,4-D પાવડર આપવામાં આવશે 500 ગ્રામ, જે તમે 1 વીઘાની અંદર નાખી શકો છો નિંદામણ દૂર કરવા માટે। હવે આગળ વાત કરું તો ઘઉંની અંદર ફૂટ માટે અને વિકાસ માટે સલ્ફેટ ખાતર રહેશે, મેગ્નેશિયમ સલ્ફેટ 25 કિલો આપવામાં આવશે। હવે એની આગળ વાત કરીએ તો જ્યારે ત્રીજાથી ચોથું પણ આવે છે ત્યારે ઘઉંની અંદર ગ્રીનરી અને વિકાસ માટે નેનો યુરિયા સ્પ્રે કરવાનું રહેશે। તો નેનો યુરિયાનો એક સ્પ્રે કરવા માટે નેનો યુરિયાની 500 ml ની બોટલ આપવામાં આવે છે। હવે આગળ વાત કરું તો જ્યારે 5માથી 6થા પાણે ઘઉંની અંદર કલ્લીઓ બેહવાની ચાલુ થાય છે ત્યારે ઘઉંના દાણાનો એકદમ વિકાસ માટે, વૃદ્ધિ માટે, દાણાને ક્વોલિટી સુધારવા માટે પોટાશ ખાતર 50 કિલો આપવામાં આવે છે। આ તમામ કીટ ની સાથે ઘઉં જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારે એને વાઢવા માટે સ્પેશિયલ એક દાંતેડું પણ અમે આપીએ છીએ। આ તમામ 10 વસ્તુઓ તમે આ 15 દિવસની અંદર જો ખરીદી કરો છો તો આ તમામ વસ્તુની સાથે એક ગિફ્ટ, આકર્ષણ ગિફ્ટ પણ આપવામાં આવશે। આ 10 વસ્તુઓ તમે આ માર્કેટની અંદર ખરીદવા જશો તો 6,500 થી 7,000 બજેટ બેસે છે। પણ જો તમે શિવ એગ્રીકલ્ચર સ્ટોર ઉપરથી ખરીદી આ 5 દિવસની અંદર કરો છો તો લિમિટેડ ખેડૂતોને એક સ્પેશિયલ આકર્ષણ ગિફ્ટ પણ આપવામાં આવશે। તો વહેલી તકે શિવ એગ્રીકલ્ચર સ્ટોર ઉપરથી ઘઉંની કીટની ખરીદી કરવા નમ્ર વિનંતી। તમે